તો નર્મદા જિલ્લાના 43% વન વિસ્તારને અંધશ્રદ્ધા અને બેદરકારીથી લાગતી આગથી બચાવવા માટે વન વિભાગ અત્યંત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે। ખાસ કરી હોળી પછીના સમયમાં ડુંગર નવડાવવા જેવી જૂની માન્યતાઓના કારણે જંગલમાં આગ લગાડી જંગલની વનસ્પતિને અને અન્ય વન્યજીવો માટે મોટું જોખમ ઊભું કરવામાં આવે છે। આ નુકસાનને રોકવા માટે વનકર્મીઓ ઠેર ઠેર દવરેખા એટલે કે फायर लाइन बनावीने नियंत्रित आग द्वारा जंगलनी फरते सुरक्षा कवच तैयार करवानी प्रशंसनीय कामगीरी करी रह्या छे। लाइन थी जे दवने जंगलना जे कुल विस्तारने छे एने अलग अलग ब्लॉकमां विभाजित करवामां आवे अने जे अलग अलग ब्लॉकमां विभाजित थया होय एना उपरथी एना दव नियंत्रण रेखा तैयार करवामां आवे जेथी करीने जो जंगलमां कोई एवा भागनी अंदर दव लागशे तो एक ब्लॉक पूरती ज नुकसानी जाए अने एक ब्लॉकने कंट्रोल करवो पण सरळ रहे। એટલા માટે એક વન વિભાગની જે વિવિધ પ્રકારની કામગીરીઓ છે એ જ કામગીરીનો આ એક ભાગ છે કે જેના થકી દવને નિયંત્રણમાં સામાન્ય રીતે કરી શકાય। તે અમે લોકોથી ખૂબ નજીક રહી અને લોકો પણ અમને સહભાગી બને અને લોકોના સહભાગથી પણ દવ લાગે નહીં અથવા લાગે ત્યારે દવને બુઝાવવા માટે અમને મદદ મળે તો એના માટે પણ અમે લોકોમાં ખૂબ મોટા પ્રમાણમાં આ બાબતનો પ્રસાર કરીએ છીએ।